વાગરા તાલુકાના સલાદરા ગામે વર્ષોથી રહેતા અને ધાર્મિક ક્ષેત્રે ઊંચું સ્થાન ધરાવતા સૈયદ હજરત મદલે સાહેબ બાવાનું શનિવારના રોજ બપોરના સમયે અવસાન થતાં મુસ્લિમ સમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના પડદે થઈ જવાની ખબર વાયુવેગે ભરૂચ, વડોદરા, અમદાવાદ અને વિદેશોમાં પણ પહોંચી જતા તેમને ચાહનારા હજારોની સંખ્યામાં અકીદતમંદો સલાદરા ગામ તરફ દોડી આવ્યા હતા. બાવાના અવસાનના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં તેમના ચાહકો સલાદરા ગામે એકઠા થવા લાગ્યા હતા. તેમની દફનવિધિ ક્યાં કરવી તે અંગે સલાદરા, કેશવાન, ચાંચવેલ અને વાગરા સહિતના આસપાસના ગામોના લોકોએ પોતપોતાના ગામોમાં દફનવિધિ કરવા માટે ભારે આગ્રહ કર્યો હતો. જોકે આ મુદ્દે મદલે સાહેબ બાવાના કુટુંબીજનો સમક્ષ મૂકવામાં આવ્યો હતો. કુટુંબીજનોએ મશવરો કર્યા બાદ અંતે સલાદરા ગામમાં દફનવિધિ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો, જે શનિવારે રાત્રે 9 વાગે કરવાનો સમય નક્કી કરાયો હતો. દફનવિધિનો સમય નક્કી થતાં સલાદરા ગામના નવયુવાનો તુરત જ વ્યવસ્થાપનમાં લાગી ગયા હતા. મહેમાનો અને અકીદતમંદોની સુવિધા માટે તાત્કાલિક ધોરણે પાર્કિંગ વ્યવસ્થા, લાઇટ વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. કોઈ પણ મહેમાનને અગવડ ન પડે તે માટે યુવાનોએ પૂરતી તકેદારી અને જવાબદારી લઈને વ્યવસ્થાપન સંભાળ્યું હતું. રાત્રિના 9 વાગ્યાના સમયે હજારોની સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો તેમજ આજુબાજુના ગામોના હિન્દુ ભાઈ બહેનો પણ અંતિમ દર્શન માટે સ્થળ પર દોડી આવ્યા હતા. બાવા સાહેબનો જનાજો તેમના નિવાસસ્થાનેથી નીકળ્યો ત્યારે સલાદરા ગામની ગલીઓમાં નાત શરીફ પડતા કાઢવામાં આવ્યો હતો. હજારો અકીદતમંદોની ભીડથી સલાદરાની ગલીઓ તેમજ જાહેર રસ્તાઓ ખીચોખીચ ભરાઈ ગયા હતા, જેના કારણે ભારે જનમેદની ઉમટી પડી હતી. સૈયદ હજરત મદલે સાહેબ બાવાના જનાજાનો હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક રૂપ સન્માન પણ મળ્યું હતું. તેમના ઘર નજીકથી જ જનાજો પસાર થતા હિન્દુ ભાઈ બહેનોએ પણ પોતાની જગ્યા પર ઊભા રહીને હાથ જોડીને નમસ્કાર કરી તેમને વિદાય આપી હતી. સલાદરા કબ્રસ્તાન ખાતે ધાર્મિક વિધિ મુજબ રાત્રે 9 વાગ્યે તેમની દફનવિધિ કરવામાં આવી હતી. તેમના અવસાનથી ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે મોટી ખોટ પડી છે.